ભર ચોમાસે અમદાવાદ કોર્પોરેશને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। તળાવમાંથી પાણી મુખ્ય માર્ગો પર ઠાલવ્યા। બોપલ તળાવ પાસેની સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા હતા। તંત્રની મનમાનીથી સ્થાનિક રહીશોમાં હવે ભારે આક્રોશ વ્યાપી ગયો છે। ગંદકી અને મચ્છરોના કારણે રોગચાળાનો ફેલાવો પણ અહીં થાય તે પ્રકારની સ્થિતિ અને એ ડરનો અનુભવ અત્યારે સ્થાનિક લોકો કરે છે। કોર્પોરેટર રજૂઆત ન સાંભળતા હોવાના પણ આરોપો થઈ રહ્યા છે। सामान्य रीते रोड रस्ता के कॉमन प्लॉट में भरायेला वरसादी पानीनो निकाल तळावमां करवामां आवतो होय छे, परंतु अमदावाद म्युनिसिपल कोर्पोरेशने जाणे बुद्धिनुं देवाळुं फूक्युं होय तेवी स्थिति सर्जाई छे। कारण के तळावमां भरायेला पाणीनो निकाल करवा माटे तेओए રહેણાંક विस्तारनो उपयोग कर्यो छे। રહેણાંક विस्तारना मुख्य मार्ग पर आज अत्यारे पाणी वही रह्या छे ते बुद्धिनुं प्रदर्शन करवामां આવ્યું છે। તેનો સીધો સાદો પુરાવો છે। કારણ કે બોપલ ફાટક પાસે આવેલા જે તળાવ છે તે તળાવનું પાણી અત્યારે મુખ્ય માર્ગ પર છોડવામાં આવી રહ્યા છે અને મહત્વનું છે કે આ માર્ગની બંને તરફ રહેણાંક વિસ્તાર આવેલો છે, એટલે કે જે વરસાદી પાણી છે તેનો અયોગ્ય નિકાલ કરતા હોવાનો કોર્પોરેશને આ પુરાવો મૂક્યો છે। એટલે કે કહી શકાય કે વરસાદી પાણીનો નિકાલ જે સીધી રીતે તળાવમાં અથવા તો કેનાલમાં થવો જોઈતો હતો તે અત્યારે રહેણાંક વિસ્તારમાં થઈ રહ્યો છે અને એવા જ કેટલાક રહેણાંક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। મોટાભાઈ, આ કોર્પોરેશન છે તે પાણી તમારા ઘર પાસે છોડી રહ્યા છે, કેટલા સમયથી આ છોડાઈ રહ્યું છે પાણી અને શું સમસ્યા? લગભગ છેલ્લા 2 દિવસથી આ લોકો પાણી છોડી રહ્યા છે। કોર્પોરેશન તળાવનું પાણી ખાલી કરે છે, બરોબર છે, પણ રહેણાંક વિસ્તારમાં જે છોડે છે ને એને હિસાબે અમારે પરિસ્થિતિ એવી થાય છે કે હવે મચ્છરને અને બધાનો ત્રાસ થઈ જશે। એટલે એ જે નાના બાળકો ને બધા છે એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડશે। અમારા જેવા જે એજેડ સિનિયર સિટીઝન છે એ લોકોને એવી તકલીફ પડશે। એટલે કોર્પોરેશનને વિનંતી કરીએ કે ભાઈ અહીંયા પાણી ના રાખે। સ્વાભાવિક છે કે તળાવનું પાણી રોડ પર આવી રહ્યું છે, આજુબાજુ બધો રહેણાંક વિસ્તાર છે, લોકોને કેવી તકલીફ? કારણ કે રસ્તા પર પાણી ભરાતું આગળ જોવા મળી રહ્યું છે। અત્યારે વિસ્તારના લોકોની સમસ્યા શું? અત્યારના આ રસ્તામાંથી અમારે બહાર નીકળવા માટે દરિયામાં તરીને જવું પડે એવી રીતે હાલત છે। અમે લોકો અહીંથી બહાર નીકળવા માટે અગર તમારી પાસે ગાડી ન હોય તો તમારા માટે જવું બહુ જ અઘરું છે। તમારા સ્કૂટરના પૂરા વ્હીલ ડૂબી જાય છે। આગળના રસ્તા ઉપર ઘણા બધી જગ્યાએ ખાડા બનેલા છે, જે ખાડાને કારણે લોકો જો એમાં પડી જાય તો એમના જીવનો પણ જોખમ છે। સો અહીંયા થોડુંક પ્રોબ્લેમ વધારે છે। કોર્પોરેશનને વિનંતી છે કે આ વસ્તુનો તરત નિરાકરણ કરે। સામાન્ય રીતે જે પાણી છે તે તળાવ, કૂવા અથવા તો જે જળના સ્ત્રોતો છે એમાં નાખવું પડે। અત્યારે તમારા ઘર પાસેથી જે રોડની જે પાણી ઉપરથી નદી વહી રહી છે, તમે શું કહેશો? કોર્પોરેશનને કોઈ રજૂઆત કરી નથી કરી? કોર્પોરેશન તરફથી શું જવાબ મળ્યો? ના, કોર્પોરેશનને રજૂઆત કરી પણ એ અત્યારે એવું કહે છે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના હિસાબે અમે અત્યારે તમારું નહીં સાંભળીએ, આ ખાલી કરવાના છે, પાણી એટલું જ છે, પણ ખાલી કરીને ક્યાં નાખવું એના માટે એમણે કોઈ વિચાર નથી કર્યો અને એનો ભોગ અત્યારે અમે બન્યા છીએ અહીંયા રહીને। કેમ કે મચ્છર, જીવાત, ઇવન સાપ બહુ છે અમારા એરિયામાં અહીંયા, અને થોડીક જેને કહેવાય ને ઉપેક્ષા થયેલી છે અમારા વિસ્તારની, બોપલમાં પર્ટિક્યુલર આ એરિયાની, કે જ્યારે કોઈ રીતના કોઈ સપોર્ટ નથી મ્યુનિસિપાલિટીનો। ચોખ્ખી જ વાત કરું તો અમે એક કેસ માટે જઈને કરાવ્યું છે, પણ આ બાબતમાં ગઈકાલે રજૂઆત કરી તો આટલું એવું જ કહેવામાં કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી આ ઓર્ડર છે એટલે તમારું કશું ચાલશે નહીં, જેને મળવું એને મળો ને લખવું એ લખો। સ્વાભાવિક છે કે તમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી, કારણ કે સ્વાભાવિક છે વરસાદના પાણી જેમ જેમ અહીંથી નીકળશે તેમ તેમ ગંદકી, રોગચાળો પણ ફેલાશે। શું તમે મદદ માંગી રહ્યા છો કોર્પોરેશન પાસે? શું કાર્યવાહી થવી જોઈએ? ये जोड़े पानी नहीं आना चाहिए। रोड बिल्कुल क्लियर, सीनियर सिटीजन जाएगा कहाँ? एक ही रोड है यहाँ से निकलने के लिए। यहाँ से ही एमटीएस की बस भी निकलती है, सब जाती है, तो जाएंगे कहाँ हम यहाँ से? સ્વાભાવિક છે કે અત્યારના જે શહેરીજનો છે તે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જે પાણીનો નિકાલ મુખ્ય માર્ગ પર થઈ રહ્યો છે તેને રોકવામાં આવે। કારણ કે વરસાદી પાણી જો મુખ્ય માર્ગ પર ઠાલવવામાં આવશે તો તેના કારણે આસપાસનો જે તમામ જે રહેણાંક વિસ્તાર છે ત્યાં રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે અને તેને જ લઈને જ્યારે તંત્રને રજૂઆત કરવામાં આવી ત્યારે તંત્ર દ્વારા અત્યારે એક જ વાત કહેવામાં આવી છે કે માત્ર વરસાદી પાણીનો નિકાલ કરવો તે તેમની પ્રાયોરિટી છે, પરંતુ જે સ્થાનિક રહીશોની જે રજૂઆત છે તે તેમને નજરઅંદાજ કરી છે। માટે બોપલના રહેવાસીઓ અત્યારે તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વરસાદી પાણીનો નિકાલ કરો, પરંતુ તેમના ઘર પાસે નહીં, કારણ કે આગામી સમયમાં રોગચાળો ફેલાશે તો સૌથી પહેલો ભોગ બનનારા બોપલના રહીશો હશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।